હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો થર્મોડાયનેમિક્સ વિશે વાત કરવાના છે. તો ફર્સ્ટ આપણે લોકોએ એ સમજવું જરૂરી છે કે એઝ અ મિકેનિકલ એન્જિનિયર તમારે લોકોએ શું કામ થર્મોડાયનેમિક્સ છે એ ભણવું જોઈએ, રાઈટ? તો પહેલી વસ્તુ આપણે સમજીએ એની એપ્લિકેશન, કે તમે આ એકચ્યુઅલી ક્યાં જોયેલી છે. તમે બધા સવારે ચા પીતા હશો અથવા ચા બનતી હોય એને જોઈ હશે, રાઈટ? બધાએ તો જ્યારે ચા બને છે ત્યારે તમે એવું વિચારો કે જે ગેસ દ્વારા દૂધને હીટ આપવામાં આવે છે એ હીટ કેટલી છે અને કેટલા સમયની અંદર બની રહ્યું છે, એટલે કે તમે જે હીટ આપો છો એને વર્કમાં કઈ રીતે કન્વર્ટ થઈ રહ્યું છે. તમારી ચા છે એ મિક્સઅપ કેટલી વખતમાં થાય છે, કારણ કે તમે દૂધ, પાણી, ટી, શુગર એ બધી અલગ અલગ વસ્તુ નાખેલી છે, રાઈટ? તો મિક્સ કઈ રીતે થાય છે, એટલે કે તમે કંઈક ઇનપુટ આપો છો, સામે તમને કઈ રીતે આઉટપુટ મળે છે. જેમ કે તમે હીટ આપેલી છે તો તમને વર્કના ફોર્મમાં કઈ રીતે મળે છે. ટી મેકિંગ જે છે તો તમારે કેટલી હીટ આપવી જોઈએ કે જેથી તમારી ચા છે એ બની જાય. તો એ પણ શું છે, થર્મોડાયનેમિક્સ નો પાર્ટ છે. બીજું થર્મોમીટર જે છે કે તમે લોકોને ફીવર આવેલો છે તો ફીવર આવે છે, તમે લોકો જોયું હશે થર્મોમીટર, એના દ્વારા તમે શું કરો છો, ટેમ્પરેચર ઓફ યોર બોડી છે એ માપતા હો છો. એટલે કે તમારી જે બોડી છે એનું ટેમ્પરેચર માપવા માટે પણ થર્મોડાયનેમિક્સ ઉપયોગી છે. કારણ કે જે આ થર્મોમીટર યુઝ થઈ રહ્યો છે એ થર્મોમીટર શું છે, એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ છે. જો થર્મોડાયનેમિક્સ ન હોય, ટેમ્પરેચર શું છે એ ન ખબર હોય તો થર્મોમીટર પણ ન વિકસ્યું હોત. ત્રીજું વ્હીકલમાં તમે ક્યારે એવું છે કે તમે જ્યારે પેટ્રોલ નાખી દો છો, એ પેટ્રોલ છે એ તમારું શું છે, ઇનપુટ છે, અને એના કારણે જે પાવર પ્રોડ્યુસ થઈને તમારી ગાડી જે છે એ આગળની તરફની દિશામાં મૂવ કરતી હોય છે, એ તમારું શું થયું, આઉટપુટ મળ્યું તમને. પણ એના વચ્ચે આ ઇનપુટ થી આઉટપુટ વાળી જે આખી પ્રક્રિયા છે, પણ આ પાવર જે છે કોણ ક્રિએટ કરે છે, એટલે કે પેટ્રોલ જે છે એમાંથી પાવર કોણ પ્રોડ્યુસ કરે છે. તમને બધાને ખબર છે, એન્જિન તમે સાંભળ્યું હશે કે વ્હીકલ ની અંદર આઈસી એન્જિન આવેલું હોય છે, એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન આવેલું હોય છે, જે શું કરે છે કે ઇન્ટરનલી તમારું જે ફ્લુઇડ છે એને શું કરે છે, દહન કરી દે છે, અને આ દહનને કારણે એ એનર્જી જે છે એ શું કરતું હોય છે, પ્રોડ્યુસ કરતું હોય છે. ટૂંકમાં કે વ્હીકલ જે છે તમારા જેટલા પણ એ બધા વ્હીકલ છે એ થર્મોડાયનેમિક્સ ને કારણે જ પ્રોડ્યુસ થયેલા છે. એટલે કે વ્હીકલ નું સ્ટ્રક્ચર તમે બનાવી દીધું, પણ અંદર જે તમારું પેટ્રોલ અથવા ડીઝલ નાખો છો એના કારણે જે આઉટપુટ મળે છે તમને એ કોના કારણે છે, વ્હીકલમાં આવેલા એન્જિનને કારણે. અને આ એન્જિન જે છે એ કોના કારણે પ્રોડ્યુસ થયેલા છે, સાયકલ ના કારણે થયા છે. અને એ સાયકલ્સ કેમાં છે, તો કે થર્મોડાયનેમિક્સ ની અંદર આવેલી છે. પાવર પ્લાન્ટ તમે બધાએ સાંભળ્યું હશે, રિલાયન્સ, એસઆર છે, અલગ અલગ પાવર પ્લાન્ટ્સ, ઓકે, જે બી ગવર્મેન્ટ ની અંદર આવે છે એ બધાને પણ આપણે કહીએ. તો તમે બધાએ એવું સમજેલું છે કે કોલસો જે હોય છે એ કોલસોને બંધ કરવામાં આવે છે, એ બંધ કરીને પણ જે બી લાઇટ જે છે, પાવર છે એ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યું છે. પણ એકચ્યુઅલી શું હોય છે કે જે પણ તમારો કોલસો છે એ દહન કરીને એનર્જાઇઝ કરવામાં આવે છે, જેના કારણે એનર્જી ક્રિએટ થાય, અને એ વોટર જે તમારું છે એમાંથી શું કરે છે, સ્ટીમમાં કન્વર્ટ કરે છે. અને આ સ્ટીમનો ઉપયોગ છે એ તમે લોકો કરતા હો છો એનર્જીને પ્રોડ્યુસ કરવા માટે, એટલે કે પાવરને પ્રોડ્યુસ કરવા માટે. તો આજે કેટલી સ્ટીમ છે એ પ્રોડ્યુસ થવી જોઈએ, કઈ રીતે એ પ્રોડ્યુસ થશે, કયું બોઇલર યુઝ કરવું જોઈએ વોટરમાંથી સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે, આ જે સ્ટીમ છે એને કયા પાઇપ દ્વારા મોકલવામાં આવે કે જેનાથી તમારું ટર્બાઇન છે રોટેટ થશે. તો એ બધું પાવર પ્લાન્ટનો બી પાર્ટ કેવા છે, તમારો થર્મોડાયનેમિક્સમાં છે. ટૂંકમાં થર્મોડાયનેમિક્સ છે એ તમારી બધી જ એપ્લિકેશન છે આસપાસની છે, બધા સાથે કંઈક ને કંઈક કોરિલેટેડ હોય છે. હવે આપણે વાત કરી કે શું દેખાય છે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ જે છે એ બે વર્ડનું બનેલું છે. એક છે તમારે અહીંયા થર્મો અને another one is a dynamics. થર્મો એટલે શું તમને દેખાડે છે, હીટ, અને ડાયનામિક્સ શું દેખાડે છે તમને, મોશન or moving due to force. એટલે કે જ્યારે પણ તમે કોઈ હીટ વિશે વાત કરી રહ્યા છો કે એનર્જી, જેમ કે મેં તમને હમણાં જ કીધું કે ટી મેકિંગ છે, તો તમે ગેસ દ્વારા શું કરો છો, તમારી જે પણ તપેલી છે, બરાબર, તમારું જે પણ કન્ટેનર છે એને શું આપી, હીટ આપેલી છે. તો એક તરીકેની આ જે હીટ છે એ શું છે, થર્મો કહેવામાં આવે છે, કે ટેમ્પરેચરનો જે ડિફરન્સ છે એના કારણે પ્રોડ્યુસ થયેલી વસ્તુ.
તો મેઇન વસ્તુ અહીંયા શું છે, હીટ જે પ્રોડ્યુસ થઈ છે તમારી એ ટેમ્પરેચરને કારણે થયેલું છે. તો જો ટેમ્પરેચર ન હોય તો થર્મોડાયનેમિક્સ પણ ન હોય. તો હીટ એટલે કે ટેમ્પરેચરના ડિફરન્સને કારણે પ્રોડ્યુસ થયેલી એક એનર્જી જેને હીટ કહેવામાં છે. અને ડાયનામિક્સ એટલે શું કે મોશન ઓર મૂવિંગ, એટલે કે આ જે હીટ છે એનો જે ફ્લો થતો હોય છે તો એ મોશન ઓર મૂવિંગ ડ્યુ ટુ ફોર્સ. પણ અહીંયા ફોર્સ જે છે એ કયા સ્વરૂપમાં છે કે અહીંયાનો જે ફોર્સ છે એ તમારે લોકો માટે ટેમ્પરેચરના ડિફરન્સના સ્વરૂપમાં છે. ટેમ્પરેચરના ડિફરન્સના સ્વરૂપમાં છે. તો થર્મોડાયનેમિક્સ એ બે વર્ડનો બનેલો છે, થર્મો અને ડાયનામિક્સ. થર્મો છે એ હીટ દેખાડે છે, જ્યારે ડાયનામિક્સ એ મોશન ઓર મૂવમેન્ટ, એટલે કે હીટનો એક જગ્યાએથી બીજી જગ્યાનો જે ફ્લો થાય છે ટેમ્પરેચર ડિફરન્સને કારણે એને શું કહેવામાં છે, થર્મોડાયનેમિક્સ કહેવામાં છે. હવે તમે મને લોકો એ કહો કે જ્યારે પણ તમે પેટ્રોલ જે નાખો છો તો તમને શું લાગે છે, કોઈ વ્હીકલમાં તમે પેટ્રોલ નાખ્યું તો જેટલું તમે ઇનપુટ આપ્યું છે સામે તમને જે એટલું જ આઉટપુટ મળે છે? એવું વિચારો કે કોઈ પણ વસ્તુ તમે કરો છો, તમે જેટલું ઇનપુટ આપો છો એટલું તમને શું સામે આઉટપુટ મળી રહ્યું છે? તો ઓબ્વિયસ છે ના. કેમ ના? તો કે કોઈ પણ વસ્તુ છે એ 100% છે એ પોસિબલ જ નથી. જેમ કે હું કોઈ વસ્તુ માટે ઇનપુટ આપ્યા રાખું તો 100% ઇનપુટ આપવાને કારણે મને 100% આઉટપુટ મળશે તો કે નહીં. તો થર્મોડાયનેમિક્સ જે છે, આખું થર્મોડાયનેમિક્સ તમને એ સમજાવે છે કે જે વસ્તુ પોસિબલ નથી, એટલે કે રિયલ વર્લ્ડમાં જે પણ વસ્તુ ઇમ્પોસિબલ છે એ બધી જ ઇમ્પોસિબલ વિશે વાત થર્મોડાયનેમિક્સ કરે છે. એટલે કે થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટ તમને એ નોલેજ નથી આપતું કે આ એપ્લિકેશન તમારે ક્યારે યુઝ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ. થર્મોડાયનેમિક્સ તમને એ સમજાવે છે કે કઈ વસ્તુ છે એ ઇમ્પોસિબલ છે, એના વિશેનું તમને નોલેજ આપે છે. આની અંદર ઘણા બધા લો આવશે. તો હવે પહેલા તો વસ્તુ એ સમજો કે જ્યારે તમને કોઈ એવું કહે છે કે લો, તો લો એટલે કે નિયમ તમને આપી દીધો છે. તો એ નિયમ ક્યારે આવેલો છે કે જ્યારે એ માણસે બધી જ વસ્તુ અલગ અલગ તરીકે પ્રયોગો કરેલા છે અને એ અલગ પ્રયોગોમાં એ શું માણસ સફળ થયેલો છે, ત્યારે એ શું કરે છે, એક સ્ટેટમેન્ટ આપી દે છે કે કોઈ પણ વસ્તુ આ છે તો એ છે. પછી એની વિશે તમારે ડેફાઇન નથી કરવાનું હતું, કારણ કે એ બહુ વધારે ડીપમાં હોય છે અને એટલો બધો તમારો સિલેબસ નથી હોય. તો જ્યારે પણ હું તમને કોઈ લો સમજાવી રહી છું તો એ લો જે છે એ ખાલી એક સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટ ત્યારે જ આવ્યું છે કે જ્યારે એને બહુ બધા પ્રયોગો કર્યા છે, એટલે કે પ્રેક્ટિકલ એપ્લિકેશન કરે ત્યારે જ એ શું તમને થઈ જાય છે, એ નિયમ બની જાય છે. જો તમે થિયોરિટિકલ એનું હશે તો હું તમને લોકોને ડિટેલ્સમાં કહીશ, પણ જે વસ્તુ પ્રેક્ટિકલી થઈ રહી છે એ તમને અમે ન કરાવી શકીએ. તો જે પણ લો છે એને તમારે લોકોએ શું કરવાના છે, એક્સેપ્ટ કરીને ચાલવાનું છે. હવે આપણે વાત કરીએ કે થર્મોડાયનેમિક્સ જે છે એની અંદર બે વસ્તુ છે. એક છે માઇક્રોસ્કોપિક એપ્રોચ અને બીજો છે મેક્રોસ્કોપિક એપ્રોચ. એનો મતલબ શું છે માઇક્રોસ્કોપિક એપ્રોચ અને મેક્રોસ્કોપિક એપ્રોચ નો? તમે લોકો અહીંયા જોઈ શકો છો, એક વસ્તુ છે બરાબર, એક બોડી લીધેલી છે. આ બોડીમાં ઘણા બધા અણુઓ આવેલા હશે. જ્યારે તમે કોઈ એક પર્ટિક્યુલર અણુ વિશે વાત કરી રહ્યા છો, કોઈ એક પર્ટિક્યુલર એક જ અણુ વિશે વાત કરી રહ્યા છો, તે સમયની અંદર આવી જશે માઇક્રોસ્કોપિક, એટલે કે ઓનલી વન એટમ. જ્યારે તમે લોકો એક કરતા વધારે અણુઓ વિશે વાત કરી રહ્યા છો પરંતુ આખી બોડી વિશે વાત નથી કરી, જેમ કે કોઈ બ્લોક લીધેલો છે તો બ્લોકમાં ઘણા બધા અણુઓ આવેલા છે, જ્યારે એક અણુ વિશે વાત કરી રહ્યા છો થઈ ગયું માઇક્રોસ્કોપિક એપ્રોચ. જ્યારે એ જ બ્લોકની અંદર એક કરતા વધારે, એટલે કે 2, 3, 4 એટલા કંઈક તમે છે એટમ્સ લઈ લો છો પરંતુ આખું બોડી નથી લેતા, તો એને શું કહેવામાં આવશે, મેક્રોસ્કોપિક એપ્રોચ. એટલે કે મોર ધેન one atom but not whole body. એટલે કે આખી બોડીના એટમ વિશે વાત નથી કરી રહ્યા પરંતુ એક કરતા વધારે એટમ વિશે વાત કરો છો, તે શેમાં આવી જશે, મેક્રોસ્કોપિક એપ્રોચમાં આવી જશે. જેમ કે અહીંયા હું તમને લોકોને દર્શાવું કે એક બ્લોક છે,
આ બ્લોક જે છે એની અંદર આવેલું કોઈ પણ એક અણુ વિશે વાત કરું છું. તે શું થઈ ગયું તમારું માઇક્રોસ્કોપિક. જ્યારે એ જ બ્લોકની અંદર તમે લોકો એક કરતા વધારે અણુઓ વિશે એટલે કે કોઈ એક થોડું નાનકડા રિજિયન વિશે વાત કરી રહ્યા છે. આખી સપાટી નથી પણ એક નાનકડા રિજિયન વિશે વાત કરો છો તે શું થઈ જશે મેક્રોસ્કોપિક. તો જ્યારે પણ તમારી પાસે કોઈ નાની વસ્તુ છે એના માટે તમે સ્ટડી કરી રહ્યા છો તે શેમાં આવશે માઇક્રોસ્કોપિકમાં. જ્યારે કોઈ મોટી વસ્તુ માટે તમે સ્ટડી કરો છો તે શેમાં આવી જશે મેક્રોસ્કોપિકની અંદર આવી જશે. હવે માઇક્રોસ્કોપિક ક્યારે યુઝ થાય અને મેક્રોસ્કોપિક યુઝ ક્યારે થાય? જ્યારે તમારે પર્ટિક્યુલર બધી જ વસ્તુ એટલે કે એક એટમની વેલોસિટી, પ્રેશર, ટેમ્પરેચર, કેટલી સ્પીડે મૂવ થાય છે, રોટેશન કેટલી સ્પીડમાં થાય છે, જ્યારે તમે આ બ્લોકને હીટ આપો છો, આની અંદર વોટર રહેલું છે અને આ બધા વોટરના અણુઓ છે એવું સમજો, તો શું થશે? એ વોટરના અણુઓને એનર્જી મળશે કે હીટ આપી તો તે શું થશે? સ્ટીમમાં કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ થશે. તો આ જે સ્ટીમમાં કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ થશે એ સમયે શું થાય છે કે એ અણુ છે પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ટ્રાય કરશે અથવા તો રોટેશનલ મૂવમેન્ટ કરશે, કાઇનેટિક એનર્જી ક્રિએટ કરશે, પોટેન્શિયલ એનર્જી ક્રિએટ કરશે. તો આ જે છે એ શું થઈ ગયું માઇક્રોસ્કોપિક એપ્રોચ કે જેની અંદર તમે એક અણુની બધી જ વિગતવાર વિશે સમજશો, જેમ કે પ્રેશર, ટેમ્પરેચર, વેલોસિટી, એક્સેલરેશન બધી જ, અને એના દ્વારા ઉત્પન્ન થયેલી બધી એનર્જી વિશે પણ વાત કરો છો. હવે વાત કરીએ મેક્રોસ્કોપિક. તો મેક્રો જે છે એનો મતલબ શું છે કે તમે કોઈ પાર્ટ, થોડો એવો અમથો પાર્ટ આખી બોડીમાંથી લઈ લીધો. એટલે કે જ્યારે તમે આને હીટ આપી છે એ સમય ખાલી એક અણુ નહીં પણ ઘણા બધા અણુઓ છે એને સાથે લો છો અને બધા જ અણુઓ જે છે એ આખા વિશે તમે શું કરો છો કાઇનેટિક એનર્જી, બધી એનર્જી, પોટેન્શિયલ એનર્જી છે, તમે સ્ટ્રેઇન એનર્જી છે, આ બધી એનર્જીને એનાલાઇઝ કરો છો અને એનાલાઇઝ કરી તમે આખા બ્લોક વિશે કોઈ તારણ આપી દો છો. જેમ કે કોઈ એક માણસ મૂવ કરી રહ્યો છે, ભાગી રહ્યો છે, તો તમે એના પરથી શું એના આપશો કે એ માણસ છે એની કઈ કેપેસિટી છે કે 1 કિલોમીટર એ રન કરી શકે છે. લાઈક ધેટ કે જ્યારે પણ તમારી કોઈ બોડી છે એ બોડી પર આવેલા નંબર ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અણુઓ છે એ બધા જ અણુઓ વિશે તમે સ્ટડી કરો છો અને એ સ્ટડીથી તમે આખા બ્લોક જે છે એની મૂવમેન્ટ, એની વેલોસિટી, એનું પ્રેશર, ટેમ્પરેચર બધા વિશે વિગતવાર તમે કહી શકો. તે શેમાં આવી જશે મેક્રોસ્કોપિક એપ્રોચમાં આવશે. તો તમારું જે થર્મોડાયનેમિક્સ છે, તમારો જે સબ્જેક્ટનો સિલેબસ છે એની અંદર આપણે લોકો મેક્રોસ્કોપિક એપ્રોચ વિશે વાત કરવાના છીએ. માઇક્રોસ્કોપિક છે એ તમારા સિલેબસમાં નથી. મેક્રોસ્કોપિકમાં તમે શું કરવાના છો કે થોડા એવા અમથા અણુઓ લેશો અને આ અણુઓ વિશે તમે સ્ટડી કરશો અને એના પરથી તમે તારણ આપી દેશો કે હા આટલા અણુઓમાં આ ઇફેક્ટ છે, તો આખો જે બ્લોક છે એના પર પણ કંઈક આ પ્રકારની ઇફેક્ટ હશે. તો આ બંને તમને લોકોને સમજાઈ ગયું હશે કે થર્મોડાયનેમિક્સ છે એ બે રીતે હોય છે, માઇક્રો અને મેક્રો, જેમાંથી તમારે લોકોએ શું કરવાનું છે તો કે મેક્રોસ્કોપિક એપ્રોચ કરવાનો છે. આનું બીજું પણ નામ છે મેક્રોસ્કોપિક જે છે એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ તરીકે પણ ઓળખાય છે. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે કે પુરાના જમાનાના પ્રાચીન કાળનું જે થર્મોડાયનેમિક્સ છે એને માઇક્રોસ્કોપિક અથવા તો ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લોકો થર્મોડાયનેમિક્સનું વિશે થોડું ડિટેલ્સમાં કરીએ. તો ફર્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ એક ઓબ્જેક્ટ છે, બરાબર, કોઈ પણ એક ઓબ્જેક્ટ છે તો એના માટે પ્રોપર્ટીઝ ઓફ થર્મોડાયનેમિક્સ જરૂરી છે અને આ જે પ્રોપર્ટીઝ ઓફ થર્મોડાયનેમિક્સ છે એના માટે મેઇન 3 વર્ડ છે. વન ઇઝ અ સિસ્ટમ, અનધર વન ઇઝ અ સરાઉન્ડિંગ એન્ડ થર્ડ વન ઇઝ અ બાઉન્ડ્રી. હવે સિસ્ટમ કોને કહેવામાં આવે છે તો એ સમજીએ. તો જ્યારે પણ કોઈ એક બોડી છે એટલે કે એવું કહી શકો કે કોઈ પણ રિજિયન ઓફ મેટર ઓર રિજિયન ઓફ સ્પેસ એટલે કે એવો કોઈ પદાર્થનું જે મેટર છે, માસ, એના વિશે તમે સ્ટડી કરી રહ્યા છો તો એ શું થઈ ગયું સિસ્ટમ. કે જેમ કે પાણી છે
એને તમે બોઇલ કરો છો તો પાણી જે ત્યાં છે એ તમારી શું થઈ ગઈ, સિસ્ટમ થઈ ગઈ. તો સિસ્ટમ એટલે શું છે કે એ મેટર અથવા તો એટલું સ્પેસ કે જેના વિશે તમે સ્ટડી કરવા ઈચ્છો છો, જેના વિશે તમારે ડિટેલ્સમાં આગળ જાણવું છે, એ શું થઈ જશે, તમારી સિસ્ટમ થઈ જશે. આ જે સિસ્ટમ છે એટલે કે આ રીજન ઓફ મેટર છે એ કોઈ એક બ્લોકની અંદર રાખેલું છે. તો આ તમારી શું હતી, સિસ્ટમ હતી કે જેના વિશે તમે સ્ટડી કરવા ઈચ્છો છો, કે એટલો માસ જેના વિશે તમે સ્ટડી કરવા ઈચ્છો છો. એની આઉટસાઇડ નો જે પણ રીજન છે એ શું થઈ ગયું, તમારું સરાઉન્ડિંગ. એટલે કે જેના વિશે તમે સ્ટડી કરવા ઈચ્છો છો એના સિવાયનો બહારનો જેટલો પણ ભાગ છે એ બધું તમારું શું થઈ ગયું, સરાઉન્ડિંગ થઈ ગયું. હવે આપણે વાત કરી કે બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રી શું છે, આ જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ જે છે એ બંનેને અલગ કરી રહ્યું છે. એટલે કે આ જે લાઈન તમને દેખાઈ રહી છે આ શું છે, સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ કરી રહી છે. તો આ તમારી શું થઈ ગઈ, બાઉન્ડ્રી. એટલે કે જેના વિશે સ્ટડી કરવું છે એ સિસ્ટમ, સ્ટડી જે કરવું છે એના સિવાયનો આઉટસાઇડ નો રીજન સરાઉન્ડિંગ. સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ કરે છે શું થઈ ગયું, બાઉન્ડ્રી. અને સિસ્ટમ, બાઉન્ડ્રી અને સરાઉન્ડિંગ આ ત્રણેયનું જે મિક્સચર છે એને શું કહેવામાં આવે છે, તો કે યુનિવર્સ. તો એ તમે સમજી શકો છો કે જેના વિશે સ્ટડી કરવું છે થર્મોડાયનેમિક્સ ની અંદર એને સિસ્ટમ કહેવામાં આવે છે. આ જે સિસ્ટમ છે એના સિવાયનો આઉટસાઇડ નો રીજન એટલે કે સરાઉન્ડિંગ. સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ કરતી વસ્તુ એટલે કે બાઉન્ડ્રી. અને સિસ્ટમ, સરાઉન્ડિંગ અને બાઉન્ડ્રી આ ત્રણેયનું જે મિક્સચર છે એને શું કહેવામાં આવે છે, યુનિવર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એ બધી શું થઈ, સિમ્પલ વસ્તુ થઈ કે સિમ્પલ ડેફિનેશનમાં તમે એને શું સમજી શકો એના વિશે વાત કરી. હવે આપણે સિસ્ટમ જે છે એની અંદરના ટાઈપ, સરાઉન્ડિંગ જે છે એ કઈ પ્રકારનું હોય, બાઉન્ડ્રી જે છે એના અલગ અલગ પ્રકાર, એ બધા વિશે વિગતવાર નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ એવરીવન.